આમ અભ્યાસ કરશે બાળકો। બનાસકાંઠા બાદ સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો મળી આવ્યા। સુરત શહેરમાં 3 શિક્ષકો ચાલુ પગારે વિદેશ ફરવા ચાલ્યા ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ગુજરાતમાં શિક્ષકો વિદ્યાર્થીઓની જગ્યાએ તંત્રને ઊંધા વળાવતા હોવાનું સર્વત્ર સામે આવી રહ્યું છે। ત્યારે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક 3 શિક્ષકો અંદાજે 6 મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે। અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી, જેમાં શાળા ક્રમાંક 121ના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક 190ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી 6 મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે। જ્યારે શાળા ક્રમાંક 275ના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ અતોપતો જ નથી। આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ 3 નોટિસ અપાઈ ચૂકી છે। શિક્ષક ઝડપાયા છે, શું છે? ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર ને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા, અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી। ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે, અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી। નોટિસ આપવામાં કઈ રીતની કાર્યવાહી હવે? દરેક આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી। 3 શિક્ષકનો પગાર ચાલુ છે? આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે। કેટલી અસર પડે વિદ્યાર્થીઓને? શિક્ષક જ નહીં હાજર હોય તો? શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે, પરંતુ આપણે સાથી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ 1-2 શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી।